કૌટિલ્ય દ્વારા જે સિદ્ધાંતો આપવામાં આવેલા હતા એનું 21મી સદીમાં રિલેવન્સ ઓફ થોટ્સ ગિવન બાય કૌટિલ્ય ઇન 21st સેન્ચુરી આવો પ્રશ્ન પૂછાઈ શકે. પહેલી વાત કરીએ તો કૌટિલ્યએ જે છે એણે સ્ટેટ ક્રાફ્ટ અને એડમિનિસ્ટ્રેશન માટે પુસ્તક લખેલી હતી. એની મેઇન પુસ્તક સ્ટેટ ક્રાફ્ટ ઉપર છે, પોલિટી ઉપર છે, જેનું નામ છે અર્થશાસ્ત્ર. પહેલી વાત કરીએ તો એણે વેલફેર સ્ટેટની વાત કરેલી હતી, જેનું નામ એણે આપેલું છે યોગક્ષેમ. કલ્યાણકારી રાજ્યનો કોન્સેપ્ટ આપેલો હતો. એણે એક વાત કીધેલી છે કે રાજાનું કલ્યાણ, રાજાની ખુશી જે છે એ પ્રજાની ખુશીમાં જ રહેલી છે. જો પ્રજા ખુશ છે તો રાજા ખુશ છે, અને જો પ્રજા દુઃખી છે તો રાજા દુઃખી છે. એટલે કે પ્રજાની ખુશી એ જ રાજાની ખુશી છે. એવી જ રીતે એણે એ પણ કીધેલું હતું કે પ્રજાનું કલ્યાણ એ જ રાજાનું કલ્યાણ છે. જો પ્રજાનું કલ્યાણ કરવામાં આવશે તો જ રાજાનું કલ્યાણ થઈ જશે. યોગક્ષેમ અને વેલફેર સ્ટેટની વાત કરીએ. બીજી વાત કરીએ ટેક્સીસ, કરવેરા ઉપર ચાણક્ય કૌટિલ્યએ વાતચીત કરેલી છે. ટેક્સીસ વિશે એવું કીધેલું છે કે ટેક્સ કેવો હોવો જોઈએ. પહેલા તો રેવન્યુ એટલે કે ટેક્સ કર વિશે કીધેલું છે કે રાજાએ પોતાનું રાજ્ય ચલાવવા માટે ટેક્સ નાખવો જોઈએ. પરંતુ આ ટેક્સ જે છે એ બહુ વધુ પણ ન હોવો જોઈએ અને બહુ ઓછો પણ ન હોવો જોઈએ, મધ્યમ હોવો જોઈએ. એ વાતને એણે મધમાખીના ઉદાહરણ દ્વારા સમજાવેલું છે કે ટેક્સ કેટલો હોવો જોઈએ. તો કે ટેક્સ એટલો હોવો જોઈએ કે જેટલું મધમાખી જે છે એ ફૂલમાંથી રસ લે છે એટલો હોવો જોઈએ. મધમાખી ફૂલમાંથી જેટલો રસ લે છે એટલો જ ટેક્સ હોવો જોઈએ. મતલબ કે મધમાખી ફૂલમાંથી એટલો જ રસ લે છે કે જેટલી એને જરૂર છે મધમાખીની. અને જે ફૂલ જે છે એનું પણ સહ અસ્તિત્વ, એનું પણ જીવન જોખમાઈ જતું નથી. એટલો બધો રસ નથી લઈ લેતી કે ફૂલનું જીવન જ મૃત્યુ પામી જાય. મતલબ કે મધમાખીના ઉદાહરણ દ્વારા ટેક્સ વાળું સમજાઈ દેવાનું. પછી વેલ એસ્ટાબ્લિશ્ડ એડમિનિસ્ટ્રેશનની વાત કરેલી હતી. એડમિનિસ્ટ્રેશન ઉપર જ તો આખી પુસ્તક છે. એડમિનિસ્ટ્રેશન કેવું હોવું જોઈએ, સપ્તાંગ સિદ્ધાંત આપેલો હતો. તો એ એડમિનિસ્ટ્રેશન વાળી વાત કે સપ્તાંગ સિદ્ધાંત. પછી કરપ્શન ઉપર પણ વાત કરેલી છે કે રાજાએ જે છે કરપ્શનને કોમ્બેટ કરવું જોઈએ, સામનો કરવો જોઈએ, એને દૂર કરવું જોઈએ. બ્યુરોક્રેસીની અંદર કરપ્શન ન આવી જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એની માટે કૌટિલ્યએ બે ઉદાહરણ આપેલા છે કે કરપ્શન જે છે એ કેવું છે. તો કરપ્શન એ એક રીતે બ્યુરોક્રેટ્સ માટે એવું છે, પબ્લિક સર્વન્ટ માટે એવું છે કે એની જીભ ઉપર હની એટલે કે મધ મૂકવું અને પછી એને કેવું કે તમે આનો ટેસ્ટ કરશો નહીં. લોકસેવકની જીભ ઉપર હની મધ મૂકવું અને પછી એમ કેવું કે તમે આનો ટેસ્ટ ન કરશો. તો કે એ તો કે ઇમ્પોસિબલ છે ને. તો કે બસ બ્યુરોક્રેટ્સની વાતની અંદર એવું છે કે એ કરપ્શન તો કરવાના જ છે, પરંતુ એને કોમ્બેટ કરવા માટે સ્ટ્રેટેજી હોવી જોઈએ. બીજું ઉદાહરણ એવું આપે છે કે કરપ્શન એવું છે કે માછલી જે છે, માછલી એ સમુદ્રની અંદર, તળાવની અંદર, નદીની અંદર ફરતી રહેતી હોય. હવે એણે સમુદ્રનું કે એનું પાણી પીધું કે ન પીધું એ નક્કી કઈ રીતે કરવું. તો બસ આ પણ એક કરપ્શન જ છે કે માછલી અથવા જળચર પ્રાણીઓ એ ચાણક્ય માછલીનું ઉદાહરણ આપે છે, પણ જળચર પ્રાણી પણ કહી શકે કે એ સમુદ્રનું પાણી પીવે છે કે નથી પી શકતા. તો બસ એ જ કરપ્શન છે કે એ આપણે ગોતી ના શકીએ. બરાબર, તો કરપ્શન માટે આ બે એક્ઝામ્પલ આપી શકીએ. બીજી વાત કરીએ કે આઈડિયલ એથિકલ કન્ડક્ટ ફોર ઇન્ડિવિડ્યુઅલ. દરેક પ્રકારના ઇન્ડિવિડ્યુઅલ, દરેક પ્રકારના વ્યક્તિ માટે એથિકલ કન્ડક્ટ આપેલું હતું કે કયા વ્યક્તિએ કેવી રીતનું વર્તન કરવું જોઈએ. અને આ વર્તનની અંદર કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન હતું નહીં, ભેદભાવ હતો નહીં. કઈ કાસ્ટનો છે, કયા વર્ગનો છે, એને એ બધાને ગણકાર્યા વગર જે છે દરેક વ્યક્તિએ એથિકલ કન્ડક્ટ, આઈડિયલ એથિકલ કન્ડક્ટ ફોલો કરવું જોઈએ એ કીધું હતું. જે આઈડિયલ એથિકલ કન્ડક્ટ આપણે જે મહાવીર સ્વામી અને બુદ્ધે જે 5 સિદ્ધાંત ને એવું બધું આપેલું છે એ રીતનું હતું કે અહિંસા, પછી ક્ષમા, પછી કોઓર્ડિનેશન એટલે કે સંકલન ને બધું, ચોરી ન કરવી જોઈએ, અપરિગ્રહ આપણે જેને કે સંગ્રહ ન કરવું જોઈએ. તો એ બધું જે છે એ આઈડિયલ એથિકલ કન્ડક્ટનો કોન્સેપ્ટ આપેલો છે. પછી વાત કરેલી છે કે મેન્ટેનન્સ ઓફ સોશિયલ ઓર્ડર, સોશિયલ હાયરકી જે છે એ જાળવી રહેવી જોઈએ. તમે સમજો કે ચાણક્ય એક બ્રાહ્મણ વ્યક્તિ હતો, બરાબર. તો સોશિયલ હાયરકી, સામાજિક સિસ્ટમ જે છે એ જાળવી રહેલી હોય જોઈએ. અને સોશિયલ ઓર્ડરની અંદર મતલબ કે સમાજમાં ડિવિઝન ઓફ લેબર, વર્કનું ડિવિઝન, વર્ગીકરણ હોવું જોઈએ. તો એના અંતર્ગત સામાજિક રીતે હાયરકી, સામાજિક ઓર્ડર જળવાઈ રહે એવું હોવું જોઈએ. અને આ બધાના માધ્યમથી રૂલ ઓફ લો, કાયદાનું શાસન જળવાઈ રહે એની વાત પણ એને કીધેલી હતી. બીજી વાત કરીએ કે ઇન્ટરનેશનલ રિલેશનની અંદર પણ ચાણક્યએ પોતાની વાતચીત કરેલી છે. ઇન્ટરનેશનલ રિલેશન વિશે ચાણક્યએ શું કીધેલું છે? તો ચાણક્યએ એવું કીધું છે કે યોર નેબર ઇઝ યોર નેચરલ એનિમી. કે કોઈ પણ કન્ટ્રી, કોઈ પણ દેશ જે છે તો એનો જે પાડોશી જે છે એ એનો દુશ્મન છે. તો એક તમે કોઈ પણ દેશના કન્ટેક્સમાં જોઈ શકો છો. તો કે ભારત છે તો ભારતના પાડોશી કોણ છે? તો કે ચાઇના અને પાકિસ્તાન. તો કે આપણો જે નેબર, આપણો જે પાડોશી છે એ આપણો દુશ્મન છે. તો કે કન્ટ્રીઝ નેબર ઇઝ યોર નેચરલ એનિમી. એ તમારો દુશ્મન જ છે. અને બીજું કોન્ટેક્સ્ટ એવો આપે છે કે યોર નેબર્સ નેબર એટલે કે આપણા પાડોશીનો પાડીશો. આપણો પાડોશી જે છે એનો પાડોશી એ આપણો ફ્રેન્ડ છે, એ આપણો મિત્ર છે. એ કેવો છે? આપણો મિત્ર છે. તો વાત કરીએ કે આપણો પાડોશી કોણ છે? તો કે
ચાઇનાનો પાડોશી કોણ છે? તો કે રશિયા. તો કે રશિયા આપણો મિત્ર છે. ચાઇનાનો બીજો પાડોશી કોણ છે? જાપાન. તો કે જાપાન આપણો મિત્ર છે. ચાઇનાનો બીજો પાડોશી કોણ છે? સાઉથ કોરિયા. તો કે એ આપણો મિત્ર છે. ઇન શોર્ટ, ચાણક્યએ ઇન્ટરનેશનલ રિલેશનની અંદર અલગ અલગ સિદ્ધાંત આપેલા છે. સડ નીતિ, 6 ફોલ્ડ પોલિસી પણ આપેલી છે. અને ઇન્ટરનેશનલ રિલેશનમાં બીજી પણ ઘણી વાત આપેલી છે. પરંતુ એક મેઇન વાત જે કીધેલી છે કે country's friend અથવા તો your friend is your natural enemy and your enemy's neighbor is your natural friend. મતલબ કે તમારો જે પાડોશી જે છે તમારો દુશ્મન છે અને તમારા પાડોશીનો પાડોશી જે છે એ તમારો મિત્ર છે. અને આ જ સંદર્ભને ધ્યાનમાં રાખી અને એણે મંડલ થિયરી પણ આપેલી છે. મંડલ થિયરીની અંદર મંડલનો મતલબ સર્કલ, મંડલનો મતલબ ગોળ ચક્ર આપણે જેને કહીએ એ રીતના કે અલગ અલગ ચક્ર હોય છે. એ ચક્રની અંદર પહેલું ચક્ર, વચ્ચેનું ચક્ર હોય એમાં રાજા હોય અને એની બહારનો પ્રદેશ એટલે કે એના પાડોશીઓ, એ પાડોશીઓ જે છે એ કેવા હોય? તો કે એના દુશ્મન હોય. એના પાડોશી તો કે એ પાછા એના મિત્ર હોય. તો એની માટે એ મંડલ થિયરી આપેલી છે. બીજી વસ્તુ આ મંડલ થિયરી અંતર્ગત ઇન્ટરનેશનલ રિલેશનમાં એ પણ કીધેલી છે કે જેમ જેમ દુશ્મન અને રાજા વચ્ચેનું ડિસ્ટન્સ, અંતર વધતું જશે એમ દુશ્મની ઘટતી જશે. મતલબ કે જો કોઈ વ્યક્તિ બહુ દૂર રહે છે, બરાબર, કે બંને વચ્ચેનું અંતર બહુ આઘું છે, તો દુશ્મનીની તીવ્રતા ઘટતી જશે. કે ભારત અને માની લો હવે આપણે અહીંયા રહેવી છે, માની લો કે ચંદ્ર ઉપર કોઈ રહેતું એની હારે દુશ્મની કરી દો, અથવા ભારતથી જે બહુ આઘું આવેલું છે જેમ કે અમેરિકા, તેની હારે આપણે એટલી કોઈ દુશ્મની એવું છે નહીં, બરાબર. આ એને સિદ્ધાંત આપેલો હતો. બીજી એક વાત કરીએ કે ઇમ્પોર્ટન્સ ઓફ ડેટા. ડેટા એટલે કે માહિતીનું જે મહત્વ. ચાણક્યએ મૌર્ય ઇકોનોમીની અંદર એ સમયે ડેટા, સ્ટેટિસ્ટિક્સ, આંકડા, ન્યુમેરિકલ્સ, ઇન્ફોર્મેશન, આ બધાનું મહત્વ એમને ત્યારે સમજી લીધેલું હતું. મૌર્ય યુગની અંદર જે છે એ સમયસર વસ્તી ગણતરી થતી હતી. પાસપોર્ટ જેવી સિસ્ટમ જે છે એ પણ અહીંયા થતી હતી. પશુ ગણતરી પણ થતી હતી કે કેટલા કારીગરો છે, કયા કયા કારીગરો છે, એ બધાના આંકડાઓ જે છે એ લોકો રાખતા હતા. તો અત્યારે પણ તમને ખ્યાલ હશે કે કહેવાય છે કે ડેટા ઇઝ ન્યૂ ઓઇલ. માહિતીનું મહત્વ, આંકડાનું મહત્વ એ અત્યારે પણ મહત્વનું છે. કોઈ પણ પોલિસી મેકિંગ માટે, પોલિસી નીતિ નિર્માણ માટે જે છે એ આંકડા, ઇન્ફોર્મેશન, ડેટા બેઝ હોવો જરૂરી છે. એના આધારે જ આગળ પોલિસી બનાવી શકાય. તો ચાણક્ય મૌર્ય યુગની અંદર એ સમયે જે તે સમયે ડેટાનો એ લોકો ઉપયોગ કરતા હતા, વસ્તી ગણતરીનું એ બધાનું. આ ઉપરાંત વાત કરીએ એસ્પિયોનેજ સિસ્ટમ. એસ્પિયોનેજ સિસ્ટમ એટલે કે સ્પાય સિસ્ટમ, જાસૂસી તંત્ર. જાસૂસી તંત્ર મૌર્ય સમયની અંદર જે છે એ વેલ એસ્ટાબ્લિશ્ડ હતું. અલગ અલગ પ્રકારના જાસૂસના પણ અલગ અલગ પ્રકાર રાખવામાં આવતા હતા. તો અત્યારના જીઓ પોલિટિકલ ટેન્શનની વચ્ચે, ગ્લોબલ વોરની વચ્ચે આંતરરાષ્ટ્રીય જે સંબંધો જે છે એની અંતર્ગત ઇન્ટેલ, આપણી ઇન્ટેલિજન્સ એજન્સી, રો, આઈબી, એ બધાનું મહત્વ. વિદેશમાંથી ડેટા ગેધર કરો, આપણા જાસૂસને એ બધું જે કામ ધંધો ને એ બધું કરતા હોય, તો એને પણ અત્યારે જે છે એ વ્યવસ્થિત ચલાવવું જરૂરી છે. તો આ 12 જેટલા અલગ અલગ પોઈન્ટ જે છે એ અત્યારે પણ રિલેવન્ટ લાગુ પડે છે.